હરે રામ 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 સીતારામ તમારી ફરમાઈશ છે પણ એ છાયામાં આવે એ પ્રમાણે લેવાય આવે સુરમાં. દાદા તમારી કોઈ ફરમાઈશ છે તો કેમ? સીતારામ. હનુમાન દાદાને આપણે યાદ કરી લીધા, બે ત્રણ ભજન આપણે લીધા. શ્રાવણ મહિનો ચાલે છે, ભગવાન ભોળેનાથને યાદ કરી લઈએ. ભોળેનાથને યાદ કરી લઈએ. ફરીથી પાછા આપણે દાદાને યાદ કરીશું. વનમારે મહાદેવનો ચેલો. હા, લઈ લઈશું, એ પણ લઈ લઈએ. દાદા આપને યાદ છે ને કે ગયા વર્ષે શ્રાવણમાં અમે પ્રોગ્રામ કરેલો અહીંયા, અને મેં પહેલા જ કીધું એમ કે શરૂઆત અમારાથી થયેલી ગયા વર્ષે લગભગ. આજે તમે જુઓ એક શનિવાર ભરાઈ ગયા છે ભજન માટે. હવે પછી શ્રાવણમાં ખરેખર એક વાર હતો કે દાદાના અહીંયા ભજન ચાલુ રહે એવી આપણે દાદા પાસે પ્રાર્થના કરીએ, બરાબર ને? ભજન ચાલુ રાખીએ. હા, કઈ વાંધો નહીં. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને ભગવાન ભોળાનાથને આપણે યાદ કરવા છે ત્યારે હે જીતના તેરે બાપ મેં लिखा अरे हो जितना 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 है जिसके भाग्य में लिखा उतना ही पाता है मेरे भोले. તમારે બધા શિવ લહેરી બોલવાનું છે, બરાબર ને? બે હાથ ઊંચા કરી શિવ લહેરીનું નામ કરજો. ભગવાન ભોળાનાથ જેમની સાથે હોય, દાદા જેમની સાથે હોય, એ બધા હાથ ઊંચા કરીને શિવ લહેરીનો મેરે ભોલે. દાદાની હાજરી લાગે છે, બરાબર? દાદાની હાજરી આવે છે. ફરીથી એકવાર અવાજ હિમાલયના ખોપરામાં બેઠેલો મહાદેવ સુધી પહોંચવો જોઈએ, એટલો જોરનો અવાજ આવવો જોઈએ. આટલા બધા તમે અહીંયા છો. મેરે ભોલે. કેમ બોલે, કેમ બોલે? મેરે ભોલે કે દરબાર में मेरे भोले के दरबार में हर दुखड़ा गाता है, के दरबार में दुखड़ा गाता है.
मेरे भोले के दरबार में है